આજ ભાઈ છે ને ભાઈ શાક રોટલા કઈ જાય નીકળે એટલે હવે ઘીમાં ગોળમાં પકડવા થોડુંક ખાઈ પણ તમને મન થઈ જાય ને ખાવાનું. હા ધરાણા ને એવું લાગ્યું. વરસાદ છે ને અત્યારે નુકસાન કરવા તો કેટલો વરસાદ શરૂ થયો અહીં તો મોટો ધોધ પડે પોરકા થઈ ગયા કાંકા શરીર રિયાન ભાઈ તો જાગી ગયા લાગે મને એમ કે હુજ ગયેલો તેમ કેવલ ભાઈ ને રજા લીધી ઢીંગી રમે ઢીંગી કેમ રમે કોણ સોપારી કટિંગ કરવાની અને કટલેરીની પણ છે આપણે સોલીનું નવું અત્યારે શરૂ છે ને સોલીને ભાડે દઈ છે એ બધી સુરતથી નાસ્તા થઈ ગયા છે કમ્પ્લેટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાના ચંદ્ર રાખીએ શુભેચ્છા આપું છું. તો જો આપણે તો બપોર થઈ જશે ને જમવા બેસી જશે અને જમવાનું અડધું તો પૂરું થઈ ગયું છે. મેં કીધું આજે વિડીયો હું શરૂ કરી દઉં કે એમ કે અમુક કમેન્ટ કરતા હોય કે તમે વિડીયો શરૂ કરો તો મજા આવે. તો જો અમારે તો છે ને હાજે ફૂલ વરસાદ આવ્યો હતો અને અત્યારે વરસાદ શરૂ છે. આપણે છે ને કાલે હાંજુની લાઇટે પણ નથી તો વરસાદ ચાલુ છે. ધીમો ધીમો આવે છે કા? હા, અંધારેલું છે હવા આવે છે ને ફૂલ અંધારેલું છે. તો આમ વાતાવરણ છે ને હા અંધારું એમ જ લાગે કે મજા આવે નહીં એવું વાતાવરણ છે. તો આપણે જો જમવાનું તો છે ને સાજુ તો પૂરું થઈ ગયું છે. તો અમારે છે ને નટરાજને આજ ઘીને ગોળ ખાવાનું છે ગા તો ટુકડો હાથમાં લઈને ઘી ગોળ ખાવાનું છે. એનું કારણ એવું છે કે જે આ સોડા જે છે કે નહીં આ સુસ્યા છે, મતલબ ભરેલા નથી એટલે ખાવાનું ફેવરેટ શાક છે આપણે બનાવેલું. પણ જો પથારો પાડી દીધો, રોટલા ઘી નહીં ખા. બોલો હાથ બગડ્યા એટલે ઘી લઈ એટલે બગાડે નહીં ઘી ની ગોળ રોટલો ન બગાડે, કોઈ અન્ન ન બગાડે. સારું સમસી ક્યાં છે? લ્યો મડો લેવા ગઈ. સમસી ક્યાં છે? પણ તો જો અમારે છે ને આજ ભાઈ છે ને ભાઈ શાક રોટલા કઈ જાય નીકળે એટલે હવે ઘીમાં ગોળમાં પકડવા એવું નથી. એ છે ને હરોય હું ઘી ગોળ ખાઉં ને એટલે એને મન થાય બહુ ખાવાનું ઘી ને ગોળ એટલે હરોય ખાઈ. હું નો ઘી ગોળ લાવ્યો ને તો એ લઈ આવે ડબરીઓ. ઘી ને લાવી ગોળ ને લાવી એમ થોડુંક ખાઈ એમ બહુ નહીં ખાવે થોડુંક ખાઈ પણ તમને મન થઈ જાય ને ખાવાનું. હા ધરાણા ને એવું લાગ્યું કે એટલે થોડુંક તો ખાવું જોઈએ. ન કરે એક બાકી ન હોય. ઘી કેવું મસ્ત થોડું જામ્યું પણ જામી ગયું લાગે. જામે તો ખરું જ ને કણી વાળું છે કો. તો ભાઈ આવું જો આવું ખાવાનું ઘી ને ગોળ. પેલા જમાનામાં બધા ખાતા ઘડિયા બધા આપણે કા પેલા જમાનામાં થોડા કે આ જમાનામાં આપણે એટલો ગોળ લીધો છે પણ આપણને બહુ ભાવતો નહીં ને એટલે થોડોક લીધો છે. એનો મારા હાટે ભાગનો જો આ ખાય કા તો જો કેટલી મજા આવે. ગોળ વધારે લેવું ઘી ઓછું ગયું સારું હાલો હું અહીંયા થોડુંક ખાઈ લઉં ઘીને ગોળ. 9 થઈ ગયા છે કમ્પ્લીટ અને લગભગ 3 વાગવા જેવો ટાઈમ થવા આવ્યો છે. તો હાલો તમને વરસાદ બતાવું કેટલો વરસાદ શરૂ છે. સવારનો હાલ શરૂ છે ફૂલ વરસાદ અને કાલ રાતની લાઇટ પણ નથી. વીજળી જ્યારે પડતી હતી ફૂલ રાતે 9 સાડા 9 આજુબાજુ વરસાદ એ ફૂલ હતો. પવન એટલે અમુક જે જુવાર ને એવું હતું એ અમુક બિચારાને હાવ ઢળી ગઈ, બહુ નુકસાન કર્યું હું તો એમ કહું મારા અંદાજ પ્રમાણે. તો હાલો હજી વરસાદ શરૂ છે ને તમને બતાવો. હજી કાલની લાઇટ તો આવી જ નહીં. વરસાદ છે ને અત્યારે નુકસાન કરવા આવે એટલો હાજુનો પડે એટલો વરસાદ પડ્યો. વીજળી એટલે એક ધડાકો તો એવો છે મેં તો ખા ફોન કર્યો હોવા મેં કીધું દુકાને લઈ આવો ને મને તો બીક લાગી. હું ત્યારે દુકાને તો કા ચાલો તમને વરસાદ બતાવો કેટલો વરસાદ શરૂ થયો. અહીં તો મોટો ધોધ પડે જો બધા વાસણ બધા ભરાઈ ગયા જો એટલો વરસાદ ફૂલ પડે. ભૂકા બોલે એટલો વરસાદ કમ ઘોર છે વાદળ બંને અંધારી ગયેલા છે. હાલો તો આપણે જઈએ હવે દુકાને જવા. છત્રી લીધી ને તો છત્રી જો તોડી નાખી લાગે. હરિયો જો બહાર નીકળે. છત્રી થશે કે નહીં હવે ટ્રાય મારી હવે છત્રી થાય કે નહીં હોય ગઈ. પછી તો હરી કેવું ભાઈ છત્રી તો વાયર નીકળે અહીંયા થોડો કોલો થઈ ગયો છે પણ હાલ છે વાંધો નહીં આવે. મોબાઈલ રીઝા આપણે નગર પલ્લી જાય આવવાનું છે આપણે દુકાને. હવે ચાલો ફટાફટ હવે સાજી દુકાને જઈએ. આપણે બેઠા છીએ દુકાને અને વરસાદ તો જો ભાઈ રહેવાનું નામ જ નહીં. પાણી કેટલું નીકળ્યું જો વરસાદ ધીમે ધીમે શરૂ છે. થોડો ઓછો પડી ગયો પણ લગભગ વાગવા આવ્યો છે 3:30 જેવો ટાઈમ થયો છે. અને નિશાળેથી ફોન આવ્યો છે સાહેબનો કે કેવલભાઈને લઈ જાઓ. કેમ કે કેવલને કાંઈક છે ને ઈડ જેવું કાંઈક કડી ગયું તો ઢીમણા થઈ ગયું આખા શરીરે. તો કેવલભાઈ આવતા રહેશે. સવારમાં દવા મેં લેવા જ જતા, સવારમાં દવા પી લીધી. તો અત્યારે ઘેરે છે મમ્મી પાસે જોશે થોડું ખાવા અને પછી પાછી બપોરની દવા પાવાની છે. થોડો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે જઈએ ઘેરે. તો જો કેવલભાઈ આજ વહેલા આવ્યા કા ભાઈ શું છું તને જો હાથે બધે સાવ છે ને પોરકા થઈ ગયા કાંકા શરીર કેમ લાગે એટલે ભાઈ વહેલા વહી આવ્યા કા બિસ્કિટ લેવા આવ્યો છે. બીજું કાંઈ ખાધું ભાઈ બપોરની દવા પીધી એવું છે. સારું હાલ તો થોડુંક ખાઈને પછી દવા પી લેજો.
હા વાસણ છે હા પેલા આપણે વરસાદ આવે એટલે લઈ જા તો વરસાદના પંદી બિસ્કિટ ખાવા આવ્યા હતા પાર્લે હા તો દવા પી લેજો બપોરની તો હા રિયાનભાઈ તો જાગી ગયા લાગે હે મને એમ કે હું જ ગયેલો તેમ લાગ્યું ખરે જાગી જા ભાઈ હા રિયાનભાઈ ખરે જાગ્યા ભાઈ ખરે જાગ્યો કેવો તું આવ્યા પછી પહેલાં જાગી જાય કેવા લાવ્યો પેલા ભાઈ જાગી જો કે રિયાનભાઈ નહીં પેલા હું તો જ નહીં એવું છે લાઇટ છે નહીં એટલે કે હરખું હું એની ગાવે લાઇટ આવે તો સારું કેવલભાઈને છે ને રજા લઈને દઈએ બોલો તો શું કેવું તો મજા ન હોય તો વિયાવું પડે ને કાગળ તો સાચી વાત છે હાથે બહુ દુખે ને એવું છે કેવલભાઈ એવું અમને થતું ને તો એમ રજા લઈને ન આવતો કઈ બેન વિયાવું પડે કાપે દુખે એટલે. તો બોલા રિયાનભાઈ કોઈ બોલાવતો નહીં ને તો એ રોવે એને કોઈ બોલતું જ નહીં એટલે રોવે હાલો હાલો ભાઈ હાલો છે હિતાલી બેન બેટા બેટા ઢીંગી રમે ઢીંગી કેમ રમે કોનો ઢીંગી નો કેમ તને ટાઈટ વે સાથે રોટીને બેઠી વરસાદ આવે એટલે મિતાલી તો ઢીંગી રમે આવડી મોટી ચીન થાય તો મિતાલી મોટી છે ઢીંગી નો રમે એવું છે હારું હાલ તો હું જાઉં ઘરમાં હારું હાલ મારે જવાનું છે પિત્તલપુર ફટાફટ જાવ લાઈટ આવી ગઈ ને તો પિત્તલપુર જાવ થોડું કામ છે હેલો મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ બીજા દિવસનું સવાર પડી ગયું છે કેમ કે કાલે વિડીયો પૂરો નહોતો જો એનું કારણ હતું કેમ કે 2 દિવસથી લાઇટ નહોતી તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો વિડીયો ઉતર્યો નહોતો તો હાલો આપણે જો દુકાન ખોલી ગઈ છે બાંધવાના છે માવા બાંધવાના છે અને હોપારી પણ સાવ પૂરું થઈ ગયું તો હોપારી કટિંગ કરવા જવાનું છે પહેલાં અને પછી મળીએ કેમ કે નાસ્તો હમણાં નીતુ બનાવશે આજ થોડાક મોડા ઊભા કેટલા વાગ્યા છે 8 વાગ્યા આજુબાજુ 8 વાગ્યા આજુબાજુ બધા ઊભા કહેતા તો એ નાસ્તો બનાવે છે ને આપણે જવાનું છે સોપારી કટિંગ કરવા આપણી આ દુકાન છે એની બાજુમાં જ આ છે આપણી દુકાન સોપારી કટિંગ કરવાની અને કટલેરીની પણ છે કટલેરી તો હવે નથી રાખતા બહુ જાજી જો કટલેરી હવે બંધ કરી દીધી પણ આપણે સોલીનું નવું અત્યારે શરૂ છે કેમ કે આપણે છે ને સોલીને ભાડે દઈએ છીએ બધી સુરતથી સોલી લાવે છે મસ્ત મસ્ત છે બધી નવી જો બધી કાલે બધા જોવા આવેલા સગાઈ છે એક બેનની તો કોઈક જોવા આવેલા હતા બધા તો જો બે વેર વિખેર પડી છે હજી આમાં બધી પડી છે હાલો આપણે હવે સોપારી કટિંગ કરવા મળી કેમ કે નકર લાઇટ વહી જાય કેમ કે વરસાદ શરૂ છે ધીમે ધીમે જો ટપક ટપક ધીમે ધીમે આવે છે હાલો આપણે સોપારી કટિંગ કરવા આપણે પહેલાં સોપારી ગરમ કરવાનું છે મશીન છે સોપારી ગરમ કરવાનું સેસ ગરમ કરવાનું મેં હીટ આપવાનું સોપારી છે ને ભૂકો ન પડે તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો આપણે સોપારી કટિંગ કરી નાખીએ તો નીતું નાસ્તો બનાવી નાખશે પછી નાસ્તો કરવા જવાનું ચાલો મિત્રો તો હવે આવી ગયા છીએ આપણે નાસ્તો કરવા તો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અમારે કેવલભાઈ માટે દૂધ ગાંઠિયા ફાફડી પાર્લે એમાં ચા પછી અમારે મિતાલી બેન હમણાં લાવશે પાછા હું લાવશો પટ્ટી પટ્ટી તો લાવી પણ હે ને મને અહીંયા જીભમાં ફરકા થઈ ગયા છે કેમ કે તે મારે કઈ મારતી તો ખવાય હે નહીં તીખું એવું છે નકર તો હું વરો સેવ મમરા ને ગાંઠિયા ખાતી અત્યારે તીખું ખવાય હે નહીં એટલે હું પાર્લેજી બોળીને ખાઈ નકર પાર્લેજી હમણાં બોળા વગેરે નો ગળે ઉતરે સાચી વાત એ બળવા મળે પાણીથી નો ગળે ઉતરે અચ્છા તો અમારે જો કેવલભાઈ બેસી જશે કેમ કેવલભાઈ મજામાં ને સારું હાલો નાસ્તો કરી લઈને હા મિત્રો તો હવે નાસ્તો કરી લઈ તો બ્લોગ થી છે બહુ મોટો અહીંનો બ્લોગ અહીં સુધી આ સાથે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો નવી વિશેષ બ્લોગ બાતા સુધી બધાને બાય બાય